હાલો મિત્રો, જય જવાન જય કિસાન। આજે હું તમને પ્રાકૃતિક ખેતી વિશેની વાત સંભળાવીશ માહિતી। આજે આપણી વાડીએ એક નાની એવી ગાય આધારિત ખેતી કરતા હોય એના માટે મીટિંગ રાખેલી હતી અને ગાય આધારિત ખેતી નહીં કરતા હોય તો કરવી પડશે, તો એના વિશે આપણને આજે માહિતી આપશે જયંતિભાઈ, જે ગાય આધારિત ખેતી કરવાની કઈ રીતે જીવામૃત બનાવવું એવી રીતે, તો એ માહિતી આપણે આજે સાંભળશું। અને આપણા સચિનભાઈ પણ આવ્યા છે, ચોરવીરા ગ્રામ સેવક, એ પણ આપણને માહિતી આપશે કે સબસિડી કેટલી ટ્રેક્ટરમાં મળશે, કેટલી નહીં મળે, આવું બધી આપણને સમજાવશે વિગતવારથી। તો આજે આપણે જયંતિભાઈને પણ સાંભળશું ચોરવીરા। ગૌકાળ જો ને એ જેટલું જૂનું હોય ને એટલું સારું, અને જે આપણે સાણ જો ને એ આપણે તાજું લેવાનું, જૂનું નો કામ કરે, તાજું કામ। એ 10 કિલો સાણ છે, એ આપણે દેશી ગાયનું નાખવાનું। દેશી ગોળ લેવાનો, 1 કિલો ગોળ લેવાનો, મોગાળે વ્યવસ્થિત જ નાખવાનો। દેશી ગોળ જ લેવાનો, એના લોટ નાખવાનો 1 કિલો। પછી આપણે વડ નીચે જ્યાં આપણે કોઈ ખાતર કે એવું દવા ન થાય એટલે વડ નીચે એટલે કે શેઠા પાડે ની ધૂળ લેવાની, 2 ખોબા તાજી ધૂળ ગણે, ખાતર બિયાર દવા વિને નહીં। હા, પછી એને હવાર સાંજ એક દંડીકો રાખવાનો, હવાર સાંજ આપણે 5-5 મિનિટ એને હલાવવાનું। હલાવવાનું શું લેવા તો કે જે આપણે હલાવતા હોય ને એટલે અંદર ઓક્સિજન જાય, જે બેક્ટેરિયા હોય ને જીવન એને ઓક્સિજન મળે, એટલે સવાર સાંજ આપણે 5 મિનિટ એને હલાવવાનું અને આને સાયા રાખવાનું, અને માથે આપણે ઓલો કોથળો હોય ને એને ઢાંકી દેવાનું। એટલે આ ઉનાળો હોય ને એટલે 3 થી 4 દિવસમાં તમારે આ તૈયાર થઈ જાય, અને જો શિયાળો હોય તો 6 થી 7 દિવસ થાય। જ્યારે તૈયાર થાય છે એટલે ઉપર આમ સફેદ સારી જેવું થઈ જશે। પછી આપણે આ દેશી ખાતર મેં કીધું ને અડી ગયેલું કે એવું, એને આમનો વ્યવસ્થિત બેડ કરી ખાડા કરી અને આ ભરી દેવાનું, એટલે એને ઢાંકીમાં આ કમ્પ્લીટ થઈ જાય એટલે ધોળો થઈ જાય, ઉપર ચારી આવે સબ્જી, રાજી ને થોડી થોડી। આ પેલા જે તેમ જોવો ને તો હમણાં ઉપર ઓલું સાંડ ને ઉપર આવી જાય। હા, એક જો યુરિયા ડીએપી નહીં નાખવાનું અને જીવામૃત પાવાનું, એટલે અળસિયું આવે આવે આવે। હું તમને એક વાત કરી લીધી ને, મારે 15 વીઘા બગીચો છે, આ બધાને ખબર જ પડે, દેશી ખાતર નાખો ને પછી ઓલા છાંયો પડે ને તો સમય ભૂંડડા આવે ને ઓલા વાત કરી છે। મારા ખેતીવાડી વિભાગની વાત કરું, ખેતીવાડીમાં ઘણી યોજનાઓ સબસિડીની યોજનાઓમાં ટ્રેક્ટર આવે, ટ્રેક્ટરથી ચાલતા તમામ સાધનો આવે, ટ્રેક્ટર પછી તમારા વાડીએ પાક સંગ્રહ બનાવવા માટે સ્ટ્રક્ચર યોજના છે, એમાં સરકાર લાખ રૂપિયા આપે, ટ્રેક્ટર માટે લાખ રૂપિયા આપે। પછી રોટાવેટર છે તો એમાં 40 થી 50 હજાર રૂપિયા સરકાર સબસિડી આપે। પછી સ્પ્રેડર લેવું હોય, હળ લેવું છે, ગમે તમારા સાધન, ટૂંકમાં ગમે સાધન લેવું એમાં દરેક ઘટકમાં સબસિડી આપે સરકાર। પછી એક ખેડૂત અકસ્માત વીમા યોજના ચલાવે સરકાર, એમાં કોઈ ખેડૂત ખાતેદાર હોય એનાનું આપણે ધારતા નથી પણ અચાનક
આમાં 13 તારીખે આજે હાથમાં નહીં. આ તમારે આયોજન કરી પહેલી તારીખે અમને આયોજન કરી. આ આયોજન